everyone, myself Tushar Patel, supervisor instructor, Industrial Training Institute, Billimora. Okay, so have a nice day. આજે આપણે જે લેસનની વાત કરવાના છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેસન છે. જે ટોપિક છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિકેનિકલ એન્જિનિયર્સ માટે પર્ટિક્યુલરલી, તથા આઈટીઆઈમાં જે ટ્રેડ ચાલે છે ફિટર, ટર્નર, વેલ્ડર, આ બધા જે ટ્રેડ છે એમાં આ મશીન ખૂબ જ ઉપયોગી છે. આ ટોપિક ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. આજે આપણે વાત કરવાના છે ડ્રીલ મશીન વિશે. ડ્રીલ મશીન વિશે આપણને થોડું ઘણું નોલેજ તો છે. જેમ કે સૌથી પહેલાં તો ડ્રિલિંગ એટલે શું કે જે આપણો જે વર્કપીસ છે એમાં ડ્રીલ બીટ્સની મદદથી સર્ક્યુલર અથવા તો સિલિન્ડ્રિકલ હોલ કરવાની ક્રિયાને ડ્રિલિંગ કહે છે. આપણો જે વર્કપીસ છે એમાં શું કરીએ આપણે ડ્રીલ બીટ્સના ઉપયોગથી સર્ક્યુલર અથવા સિલિન્ડ્રિકલ હોલ કરીએ. હવે આ ડ્રીલ બીટ્સને જેમાં પકડાવવામાં આવે છે તેને સ્પિન્ડલ તરીકે ઓળખવામાં આવે છે, અને જે મશીનનો ઉપયોગ કરવામાં આવે છે તેને ડ્રીલ મશીન કહેવામાં આવે છે. આગળ આપણે જોઈએ ડ્રીલ મશીનના વર્ગીકરણ વિશે. સામાન્ય રીતે ડ્રીલ મશીનને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક તો હેન્ડ ડ્રિલિંગ મશીન અને બીજું છે પાવર ડ્રિલિંગ મશીન. જેવી રીતે અહીંયા એનું નામ જ છે હેન્ડ ડ્રિલિંગ મશીન. શું થાય કે એને હાથથી ફેરવીને ઉપયોગમાં લેવામાં આવે છે. એમાં કોઈ પણ પ્રકારનો પાવર સપ્લાય આપવામાં આવતો નથી. સામાન્ય રીતે કાર્પેન્ટરી શોપ, ફેબ્રિકેશન શોપ તેમજ શીટ મેટલ શોપમાં એનો ઉપયોગ થાય છે. હવે કાર્પેન્ટરી શોપની વાત કરું તો કાર્પેન્ટર જે હોય એ શું કરે, જનરલી જીમલેટ અથવા બ્રેસનો ઉપયોગ કરીને હોલ પાડે. જીમલેટ એટલે એને ગુજરાતીમાં કહું તો શારડી કહેવાય. તેના ઉપયોગથી ડ્રિલિંગ કરે છે. બરાબર, આગળ વધીએ આપણે પાવર ડ્રિલિંગ મશીન વિશે વાત કરીએ. પાવર ડ્રિલિંગ એટલે જનરલી આ મશીન્સને ઇલેક્ટ્રિકલ સપ્લાય દ્વારા ચલાવવામાં આવે છે, અને એ હેન્ડ ડ્રિલિંગ મશીન કરતાં હેવી હોય એટલે એનો મતલબ શું કે એનાથી આપણે મોટા ડાયામીટરના ડ્રીલ પર પાડી શકીએ. જ્યારે હેન્ડ ડ્રિલિંગમાં આપણે પાવર ડ્રિલિંગ મશીન જેટલા ડાયામીટરના હોલો પાડી શકતા નથી. હવે એના પ્રકારો વિશે જોઈએ. પાવર ડ્રિલિંગના મુખ્ય બે પ્રકાર છે, પોર્ટેબલ ડ્રિલિંગ મશીન અને ફિક્સ ડ્રિલિંગ મશીન. પોર્ટેબલ ડ્રિલિંગ મશીન એટલે શું કે એને આપણે એક સ્થળેથી બીજે સ્થળે ઇઝીલી લઈ જઈ શકીએ. પોર્ટેબલ ડ્રિલિંગ મશીનના એના બી મુખ્ય બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક છે ઇલેક્ટ્રિકલ હેન્ડ ડ્રિલ અને બીજું છે ન્યુમેટિક હેન્ડ ડ્રિલ. આ ઇલેક્ટ્રિકલ હેન્ડ ડ્રિલ તો તમે બધાએ જોયું જ હશે. આપણે ઘરે જ્યારે વાયરિંગ ચાલતું હોય ત્યારે જે આપણે દિવાલમાં હોલ પાડીએ છીએ તે ઇલેક્ટ્રિકલ ડ્રિલ મશીન છે, અને બીજું છે ન્યુમેટિક હેન્ડ ડ્રિલ. હવે આપણે ફિક્સ ડ્રિલિંગ મશીનના ભાગો વિશે જોઈએ. હવે ફિક્સ ડ્રિલિંગ મશીનના પ્રકારો વિશે જોઈએ. એના મુખ્ય પ્રકાર 5 છે, જેના વિશે આજે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છે. સૌથી પ્રથમ છે સેન્સિટિવ બેન્ચ ડ્રિલિંગ મશીન, પિલર ડ્રિલિંગ મશીન, રેડિયલ ડ્રિલિંગ મશીન, ગેંગ ડ્રિલિંગ મશીન અને મલ્ટી સ્પિન્ડલ ડ્રિલિંગ મશીન. ઓકે, તો હવે આપણે આના વિશે વિસ્તારથી ચર્ચા કરીએ જેથી કરીને તમને પૂરેપૂરો ખ્યાલ આવે. ઓકે, હવે આપણે આગળ વધીએ તો સૌપ્રથમ વાત કરીએ આપણે સેન્સિટિવ ડ્રિલ મશીન વિશે. સેન્સિટિવ ડ્રિલ મશીન, હવે એનું જે નામ છે સેન્સિટિવ ડ્રિલ મશીન, એમાં જ એનો મતલબ છુપાયેલો છે. એટલે મારું શું કહેવાનું કે ઓપરેટર જે છે એ સેન્સ કરી શકે કે આપણે ડ્રિલ ક્યાં મારવાનું છે. એટલે ઓપરેટર અને વર્કપીસ વચ્ચે કોઈ પણ પ્રકાર, ઓપરેટર અને વર્કપીસ તથા મશીન અને વર્કપીસ વચ્ચે કોઈ પણ પ્રકારનો અવરોધ હોતો નથી. એટલા માટે એનું નામ પાડવામાં આવેલું છે સેન્સિટિવ ડ્રિલ મશીન, કે ઓપરેટર સેન્સ કરી શકે. જનરલી આ મશીનને આપણે લાઇટ ડ્યુટી વર્ક તરીકે ઓળખી શકીએ. લાઇટ ડ્યુટી વર્ક એટલે એમ કહી શકું કે લાઇટ વર્ક માટે આ મશીન ઉપયોગી છે. આનાથી આપણે બહુ મોટા ડાયામીટરના હોલ પાડી શકતા નથી. ઓકે, હવે આમાં જે આ મશીનનો બેઝ છે, મશીનના બેઝને જનરલી ફ્લોર એટલે કે ગ્રાઉન્ડ પર, જમીન પર કે પછી મશીન ટેબલ ઉપર માઉન્ટ કરવામાં આવે છે. આમાં શું ઓટોમેટિક ફીડ આપી શકાતી નથી. આમાં ઓપરેટર દ્વારા જે ફીડ આપવામાં આવે છે, આ હેન્ડ ફીડ લીવર છે, એના મદદથી ઓપરેટર દ્વારા મેન્યુઅલી ફીડ આપવામાં આવે છે. હવે આ મશીન યુઝ કરતી વખતે મુખ્યત્વે આપણે એ વાતનો ખ્યાલ રાખવાનો છે કે જ્યારે આપણે નાના હોલ્સ પાડવાનો હોય ત્યારે આપણી હાઈ સ્પીડ અને હેન્ડ ફીડ જરૂરી છે. એટલે શું આપણી જે સ્પીડ છે મશીનની એ હાઈ સ્પીડ જોઈશે અને એના જ પ્રમાણમાં હેન્ડ ફીડ આપવાની રહેશે. એની કેપેસિટીની વાત કરું તો સામાન્ય રીતે 1.5 mm થી
15.5 1.5 mm થી 15.5 mm કેપેસિટીના હોલ કરી શકીએ છીએ. એટલા ડાયામીટર સુધી શું આપણે વર્કપીસમાં હોલ પાડી શકીએ છીએ. હવે એના પાર્ટ્સની વાત કરીએ, સેન્સિટિવ ડ્રીલ મશીનના જે મુખ્ય ભાગો છે એની વાત કરીએ તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ બેઝથી. બરાબર, આ બેઝથી શરૂઆત કરું તો જનરલી આ જે બેઝ છે એ બેઝ કાસ્ટ આયર્ન મટીરિયલનો બનેલો છે. કાસ્ટ આયર્ન મટીરિયલનો બનેલો છે જે રિજિડ મટીરિયલ છે. હવે કાસ્ટ આયર્ન મટીરિયલની પ્રોપર્ટીઝ એવી છે કે એ વાઇબ્રેશન અને શોકને ઇઝીલી એબ્ઝોર્બ કરી શકે છે. વાઇબ્રેશન અને શોકને ઇઝીલી એબ્ઝોર્બ કરી શકે. તથા આ બેઝમાં શું થાય, આપણે જ્યારે ડ્રિલિંગ કરતા હોય ત્યારે જે કુલન્ટ આવે એ કુલન્ટનો સંગ્રહ પણ આ બેઝમાં થઈ શકે છે. એની બનાવટ એ રીતની હોય છે. ઓકે, એની આગળ જે આપણે આ કોલમની વાત કરીએ, આ બેઝને જે પરપેન્ડિક્યુલર જે આ છે એ કોલમ છે. જનરલી એ કોલમ સિલિન્ડ્રિકલ ટાઈપનો હોય, એને માઇલ્ડ સ્ટીલનો બનાવેલો હોય. આ જે કોલમ છે એ માઇલ્ડ સ્ટીલનો બનાવેલો હોય અને એને મશીનના સપોર્ટિંગ મેમ્બર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આપણું જે આખું મશીન છે એ શું સામાન્ય રીતે આ કોલમ પર જ ટકેલું હોય છે. કોલમ પર જ ટકેલું હોય છે એટલે એને સપોર્ટિંગ મેમ્બર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એનાથી આગળ જઈએ આપણે. અહીં જે છે અહીં ડ્રાઇવિંગ મોટર છે. એટલે ડ્રાઇવિંગ મોટર છે. આ ડ્રાઇવિંગ મોટર જે છે એ શું ઉપર અહીં ઉપર હું આને ખોલું તો આમાં વી પુલી સાથે કનેક્ટેડ હશે. ડ્રાઇવિંગ મોટર જે છે વી પુલી સાથે કનેક્ટેડ હશે. અહીંયા ડ્રાઇવિંગ મોટર અહીં વી પુલી સાથે કનેક્ટેડ છે. એકચ્યુઅલી એ સ્ટેપ પુલી આવે, સ્ટેપ પુલી કહી શકો તમે એને, જેનો એક ભાગ મોટર સાથે કનેક્ટેડ હોય અને મોટર અને બીજો ભાગ અહીં જોઈએ તો બીજો ભાગ અહીં સ્પિન્ડલ હશે. આ આપણો સ્પિન્ડલ રોડ હશે એની સાથે કનેક્ટેડ હોય, સ્ટેપ પુલી આવે. એક વસ્તુ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે સેન્સિટિવ ડ્રિલિંગ મશીનમાં કોઈ પણ પ્રકારના ગિયર વપરાતા નથી. અહીં ઉપર સ્ટેપ્ડ પુલી જ આવેલી હોય છે કે જેનાથી સ્પીડ કંટ્રોલ કરી શકાય. ઓકે, આપણે આગળ જઈએ. અહીં છે વર્ક ટેબલ. આ વર્ક ટેબલ છે. હવે આ વર્ક ટેબલ જે છે એમાં શું ટી સ્લોટ્સ પાડેલા હોય. ટી સ્લોટ્સ એટલા માટે કે આપણે કોઈ વર્કપીસને ક્લેમ્પની મદદથી ઇઝીલી ફિટ કરી શકીએ. તદુપરાંત આ જે વર્ક ટેબલ છે એ 360 ડિગ્રી રોટેટ પણ કરી શકે છે. વર્ક ટેબલ શું આપણે 360 ડિગ્રી ઉપર વર્ક ટેબલને ફેરવી શકીએ છીએ. તથા આ ટેબલ ક્લેમ્પની મદદથી, ટેબલ ક્લેમ્પ જે છે તેની મદદથી એને આપણે સ્વિવેલ પર કરી શકીએ છીએ. આ કોલમની ફરતે શું આ આખા વર્ક ટેબલને સ્વિવેલ પર કરી શકીએ છીએ. તદુપરાંત આ વર્ક ટેબલ એનું ઇન્ડિવિજ્યુઅલી પણ આપણે 360 ડિગ્રી રોટેટ કરી શકીએ. એટલે શું આપણે વર્કપીસ જે જગ્યા પર જોઈતો હોય ત્યાં ઇઝીલી આપણે ફિટ કરી શકીએ. એનાથી ઉપર જઈએ તો આ ડ્રિલિંગ હેડ છે. હવે આ ડ્રિલિંગ હેડમાં શું હોય કે એક સ્પિન્ડલ હોય. બરાબર, ડ્રિલિંગ હેડમાં એક સ્પિન્ડલ હોય, સ્પિન્ડલ સ્લીવ હોય. અહીં આકૃતિમાં તમે જોઈ શકો. એટલે ડ્રિલિંગ હેડ એક યુનિટ છે કે જેમાં સ્પિન્ડલ હેડ આપેલો હોય, સ્પિન્ડલ રોડ હોય. આ ઉપરાંત એની અંદર રેક એન્ડ પિનિયન મિકેનિઝમ પણ આપેલો હોય. રેક એન્ડ પિનિયન મિકેનિઝમ એટલા માટે કારણ કે આ હેન્ડ ફીડ લીવર છે. આ હેન્ડ ફીડ લીવર, એ હેન્ડ ફીટ લીવરને ઉપર નીચે કરવા માટે, હેન્ડ ફીટ લીવરને ઉપર નીચે કરો તો શું થાય, આ સ્પિન્ડલ સ્લીવ જે છે એ ઉપર નીચે આવે તો સ્પિન્ડલનો જે રોડ છે એ શેની સાથે ફિટ કરેલો હોય, રેક સાથે ફિટ કરેલો હોય અને આ હેન્ડ લીવર પિનિયન સાથે ફિટ કરેલો, જેથી કરીને હું આ સ્પિન્ડલને ઉપર નીચે મૂવમેન્ટ આપી શકું. આ ઉપરાંત એના મુખ્ય ભાગોમાં છે ડેપ્થ સ્ટોપ ગેજ. ડેપ્થ સ્ટોપ ગેજ એટલે આપણે કેટલી ઊંડાઈમાં ડ્રીલ કરવાનું છે તેનું માપ હું અહીંથી સેટ કરી શકું. શું હવે આ મારો જે અહીંયા ડેપ્થ સ્ટોપ ગેજ છે આ અહીંયા નીચે અહીં જઈને અટકી જશે. એટલે શું હું એટલી ઊંડાઈનું ડ્રીલ કરી શકું. એની આગળ છે સ્પિન્ડલ સ્લીવ. હવે આ સ્પિન્ડલ સ્લીવમાં શું કે તમારો ડ્રીલ ચોક ફિટ કરેલો હોય. ડ્રીલ ચોકને સ્પિન્ડલ સ્લીવમાં ફિટ કરવામાં આવે છે. આ સ્પિન્ડલ સ્લીવ જે છે જનરલી અંદરથી ટેપર હોય છે અને આપણા ડ્રીલ ચોકનો જે બહારનો ભાગ છે એ બહારથી ટેપર હોય એટલે શું એ આમાં ઇઝીલી ફિટ થઈ શકે. ઓકે, તો આ હતું સેન્સિટિવ ડ્રીલ મશીન. હવે એના રિલેટેડ વિડીયો પણ છે પરંતુ એ આપણે જ્યારે આ બધા ડ્રીલ મશીનનો અભ્યાસ પૂરો થાય ત્યારે જોઈએ. હવે નેક્સ્ટ આપણે વાત કરીએ તો અપરાઇટ ડ્રિલિંગ મશીન. હવે અપરાઇટ ડ્રિલિંગ મશીન આપણે આગળ જોયું કે જે આપણું સેન્સિટિવ ડ્રીલ મશીન હતું એ જનરલી લાઇટ વર્કમાં યુઝ થાય. હવે આ અપરાઇટ ડ્રીલ મશીન છે એનું કન્સ્ટ્રક્શન છે ને સેન્સિટિવ ડ્રીલ મશીન જેવું જ છે. તમે જોઈ શકો, આ જુઓ, આ ફિગર જુઓ અને આ ફિગર જુઓ, ઓલમોસ્ટ આઈડેન્ટિકલ છે, એના જેવું છે. પરંતુ આનો યુઝ શું મીડિયમ સાઇઝના વર્કપીસ માટે યુઝ થાય છે. મીડિયમ સાઇઝના જે આપણા વર્કપીસ છે
એમાં જો આપણે ડ્રીલ કરવું હોય, એમાં જો આપણે હોલ કરવું હોય તો આનો યુઝ થાય છે. સેન્સિટિવ ડ્રીલ મશીન કરતાં લાર્જ અને હેવીયર હોય છે. સેન્સિટિવ ડ્રીલ મશીન કરતાં લાર્જ અને હેવીયર હોય છે. હા, અને બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત કે આ જે મશીન છે, આ મશીનને આપણે મશીન ટેબલ ઉપર ફિટ કરી શકીએ નહીં, કે મશીન ટેબલ ઉપર એનું ફાઉન્ડેશન નહીં કરી શકીએ. આને કમ્પલસરી આપણે ગ્રાઉન્ડ ફ્લોર પર જ ફાઉન્ડેશન કરવા પડે. ઓકે, કારણ કે મશીન થોડું હેવી છે. ડિફરન્ટ ટાઈપ્સના વર્ક માટે લાર્જ નંબર ઓફ સ્પીડ અને ફીડ અવેલેબલ છે. હવે આપણા સેન્સિટિવ ડ્રીલ મશીન કરતાં સેન્સિટિવ ડ્રીલ મશીનમાં શું કે આપણી પાસે સ્ટેપ પુલી હતી. એક સ્ટેપ પુલી મોટર સાથે કનેક્ટેડ હતી અને બીજી સ્ટેપ પુલી સ્પિન્ડલ રોડ સાથે કનેક્ટેડ હતી. તો આમાં શું કે એના કરતાં આપણને સ્પીડની ફીડ અને લાર્જ નંબર એટલે વધારે નંબરની સ્પીડ મળી શકે આપણને. એટલે આપણને સ્પીડ જેટલી જોઈતી હોય એટલી આના ઉપર મળી શકે અને ફીડ પણ અવેલેબલ હોય. ઓકે, હાઈ ડિગ્રી ઓફ એક્યુરસી માટે બેક ગિયર મિકેનિઝમ. હવે આ બેક ગિયર મિકેનિઝમ વિશે આગળ જતા જો હાઈ ડિગ્રી ઓફ એક્યુરસી તો એટલા માટે જરૂરી છે કે જ્યારે આપણે ટેપિંગ ઓપરેશન કરીએ, ટેપિંગ ઓપરેશન ત્યારે રિવર્સ મોશનની જરૂરિયાત હોય, તો આ રિવર્સ મોશન માટે આપણને બેક ગિયર મિકેનિઝમ જરૂરી છે. ઓકે, હવે એની કેપેસિટીની હું વાત કરું તો કેપેસિટી અપ ટુ 50 mm ઇન સ્ટીલ, અપ ટુ 50 એટલે 50 mm ના ડાયામીટર સુધી આપણે સ્ટીલમાં ડ્રીલ કરી શકીએ. પરંતુ જનરલી વર્કશોપમાં મોસ્ટ ઓફ 38 થી 40 mm ના ડાયામીટર સુધી ડ્રીલ કરવા માટે વપરાય છે. ને ટેપિંગ ઓપરેશનની તો વાત કરી દીધી મેં. હવે આપણે એના જે પાર્ટ્સ છે તેની વાત કરીએ તો સૌપ્રથમ બેઝ. અહીં પણ બેઝનો ઉપયોગ સેમ જ છે, બેઝનું ફંક્શન સેમ જ છે. જે રીતે આપણે સેન્સિટિવ ડ્રીલ મશીનમાં જોયું એ ટાઈપનું જ છે. કાસ્ટ આયર્નનું બનેલું હોય, વાઇબ્રેશન અને શોક એબ્ઝોર્બ કરી શકે. અહીં કુલન્ટ પણ ભેગું કરી શકાય આપણાથી, બરાબર. એની ઉપર પરપેન્ડિક્યુલર જે છે એ આપણો કોલમ જોડેલો હોય છે. હવે આમાં પણ આ શું અપરાઇટ ડ્રિલિંગ મશીનમાં કોલમ બે ટાઈપના આવે. એક તો કોલમ આવે સિલિન્ડ્રિકલ કોલમ, એટલે જનરલી આપણે બધા આપણા વર્કશોપમાં એ જોયા જ હશે સિલિન્ડ્રિકલ. અને બીજા છે બોક્સ ટાઈપ. તમે એને બોક્સ ટાઈપ પણ કહી શકો, બોક્સ ટાઈપ અને સિલિન્ડ્રિકલ. હવે જ્યારે હેવી વર્કમાં ડ્રીલ કરવાનું એટલે હેવી વર્ક માટે આપણને જ્યારે જરૂર હોય તેમાં બોક્સ ટાઈપ કોલમનો ઉપયોગ થાય છે. અને જ્યારે લાઇટ બોક્સ ટાઈપ કોલમ હોય એ મશીનમાં હેવી વર્કપીસમાં ડ્રીલ કરવાનું હોય ત્યારે, અને જ્યારે આપણને મીડિયમ લાઇટ ટુ મીડિયમ વર્કની જરૂર હોય ત્યારે આપણે સિલિન્ડ્રિકલ ટાઈપ કોલમનો યુઝ થાય છે, બરાબર. હવે હેવી વર્કમાં એટલે શું કે એમાં જનરલી આપણે જો અહીં બોક્સ ટાઈપ કોલમ હોય તો આપણે 75 mm સુધીના ડાયામીટર પણ આ મશીનની મદદથી ડ્રીલ કરી શકીએ. ઓકે, હવે આગળ જે બેઝની વાત થઈ ગઈ, કોલમ. આમાં પણ કોલમનું ફંક્શન એ જ છે, એક્ટ એઝ અ સપોર્ટિંગ મેમ્બર ઓફ ધ મશીન. મશીનના સપોર્ટિંગ મેમ્બર તરીકે કાર્ય કરે છે. આની અંદર પણ ઇલેક્ટ્રિકલ વાયરિંગની ફેસિલિટી, એટલે જે આપણા વાયર જે છે મોટરના વાયર તે એમાંથી પસાર થઈ શકે છે. ઓકે, હવે એનું ફંક્શન થયું. હવે આપણે વાત કરીએ, હવે અહીંયા શું હોરિઝોન્ટલ આર્મ હોય, ટેબલ તો હોય જ વર્ક ટેબલ, પણ એની સાથે શું હોરિઝોન્ટલ આર્મ હોય. આ હોરિઝોન્ટલ આર્મ જે છે, હોરિઝોન્ટલ આર્મને આપણે આ ટેબલ ક્લેમ્પની મદદથી ઉપર નીચે કરી શકીએ. એટલે આપણને વર્કપીસમાં ડ્રીલ મારવાની જરૂરિયાત મુજબ, વર્કપીસમાં ડ્રિલિંગ ઓપરેશન કરવાની જરૂરિયાત મુજબ જે પ્રમાણે જરૂરી હોય તે પ્રમાણે આપણે એને ટેબલ ક્લેમ્પની મદદથી ઉપર નીચે સેટ કરી શકીએ. તથા એને આપણે આપણા જે આ કોલમ છે એની ફરતે સ્વિવેલ પણ કરી શકીએ. સ્વિવેલ એટલે હું એને 360 ડિગ્રી રોટેટ પણ કરી શકું. ઓકે, 360 ડિગ્રી રોટેટ પણ કરી શકો. હવે આગળ જે આપણે મોટર, આમાં શું હવે થોડી હેવી મોટર યુઝ થાય. આપણું જે સેન્સિટિવ ડ્રીલ મશીન છે એના કમ્પેરિઝનમાં આમાં મોટર હેવી યુઝ થાય. પહેલામાં 1.5 to 2 HP યુઝ થાય, એમાં 2 HP પ્લસ મોટર યુઝ થાય, બરાબર. હવે અહીં વાત કરીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, અહીં મેઇન ડ્રાઈવ છે. હવે આ જે મેઇન ડ્રાઈવ છે, આ મેઇન ડ્રાઈવ સાથે શું પુલી જોડેલી હોય. હવે અહીં તમે જુઓ તો અહીં નાની પુલી છે ને અહીં મોટી પુલી છે. તો હું જ્યારે મોટર ચાલુ કરું ત્યારે નાની પુલી શું કે ફાસ્ટ ફરશે, એટલે શું કે અહીં મને અહીંયા સ્પીડ વધારે મળશે. હવે આ જ પુલી જો ઉપર લઈ જાઉં, બરાબર, તો આનું રોટેશન એ તમે જોઈ શકો. અહીં વધારે મોટી પુલી જોડેલી છે, એનો મતલબ શું થાય, મોટા ડાયામીટરની પુલી. એટલે હું જ્યારે મોટર ચાલુ કરું અહીં મોટા ડાયામીટરની પુલી છે, ઉપરની સાઈડે જોજો ને નાના ડાયામીટરની પુલી છે. હું જ્યારે પુલી ફેરવું, મોટરની પુલી ફરશે ત્યારે અહીં સ્પીડ ઓછી હશે, બરાબર. જ્યારે અહીંયા નાની પુલી હોય ને
આપણા સ્પિન્ડલના જે રોડ ઉપર મોટી પુલી હશે ત્યારે શું સ્પીડ વધારે હશે. ઓકે, તો અહીં આ મેઇન ડ્રાઈવ છે આપણી. મેઇન ડ્રાઈવમાં સ્ટેપ પુલી લગાવેલી હોય છે. ઓકે, આગળ જે આપણે હેન્ડફીટ લીવરનું ફંક્શન સેમ જ છે. હેન્ડફીટ લીવર તમને આગળ વાત કરીએ એમાં રેક એન્ડ પિનિયન મિકેનિઝમ હોય છે જે આની સ્પિન્ડલની અપરાઇટ મુવમેન્ટને અપ એન્ડ ડાઉન મુવમેન્ટને કંટ્રોલ કરે છે. સ્પિન્ડલની અપ એન્ડ ડાઉન મુવમેન્ટ કે ઓપરેટર મેન્યુઅલી ફીડ આપી શકે આનાથી. ઓકે, સ્પિન્ડલ છે, આ સ્પિન્ડલ પણ અંદરથી ટેપર હોય એટલે ઇન્ટરનલ ટેપર, એની ઉપર આપણે ડ્રીલચક પણ ફિટ કરી શકીએ અને આ છે આપણું ડ્રીલ. ઓકે, નેક્સ્ટ વાત કરીએ, અહીં અપરાઇટ ડ્રિલિંગ મશીન પૂરું થાય છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ આપણે રેડિયલ ડ્રિલિંગ મશીન. હવે રેડિયલ ડ્રિલિંગ મશીન એટલે શું? આ મશીન લગભગ ખાસું મોટું હોય છે. લાર્જ, મીડિયમ ટુ લાર્જ અને હેવી પીસમાં ડ્રીલ કરવા માટે એનો યુઝ થાય છે. અહીં તમે જોઈ શકો છો મીડિયમ ટુ લાર્જ મશીન બેઝના એક એન્ડ ઉપર સિલિન્ડ્રિકલ વર્ટિકલ કોલમ હોય છે, એટલે આ સિલિન્ડ્રિકલ વર્ટિકલ કોલમ છે અને બીજા એન્ડ ઉપર શું રેડિયલ આર્મ હોય છે. આપણો આ જે છે આ રેડિયલ આર્મ છે. વર્કપીસની હાઇટ મુજબ રેડિયલ આર્મને ઉપર નીચે લાવી શકાય. આ જે વર્કપીસની હાઇટ હોય એ પ્રમાણે શું આ રેડિયલ આર્મને હું ઉપર નીચે લાવી શકું છું તથા કોલમની આજુબાજુ વર્કપીસની જરૂરિયાત મુજબ સ્વિવેલ પર કરી શકું. હવે આ ફંક્શન એટલા માટે કે જ્યારે કોઈ એવો વર્કપીસ હેવી હોય કે આપણે એને ખસેડી ના શકીએ ત્યારે શું થાય, આ જે આર્મ છે રેડિયલ આર્મ એને હું સ્વિવેલ કરી શકું અને જ્યાં વર્કપીસ છે ત્યાં લગાવીને ડ્રીલ કરી શકું. સ્વિવેલ કોના રેફરન્સમાં થાય તો કે આ કોલમના રેફરન્સમાં થાય છે. ઓકે, રેડિયલ આર્મ પર ગાઈડવેઝ હોય છે જેથી ડ્રીલ હેડને પણ હોરિઝોન્ટલી, એટલે આપણો આખો ડ્રીલ હેડ છે એને પણ હું હોરિઝોન્ટલી મૂવ કરી શકું છું. બરાબર, અને પછી જ્યાં જરૂર હોય તે પ્રમાણે એને ક્લેમ્પ પણ કરી શકું છું. આગળ ડ્રીલ હેડમાં રેક એન્ડ પિનિયન મિકેનિઝમને કારણે આ તો આપણને ખબર જ છે. અહીં જે હેન્ડફીડ લીવર છે, આ હેન્ડફીડ લીવર, એમાં રેક એન્ડ પિનિયન મિકેનિઝમ હોય છે જેની મદદથી હું ઉપર નીચે કરીને ફીડ કંટ્રોલ કરી શકું. બરાબર, આ 3 મૂવમેન્ટને કારણે હેવી વર્કપીસમાં જોતી જગ્યાએ સરળતાથી. હવે એમાં 3 મૂવમેન્ટ કઈ? તો પહેલાં તમારી ડ્રીલ હેડની હોરિઝોન્ટલ મૂવમેન્ટ. મારો આ જે ડ્રીલ હેડ છે એ ડ્રીલ હેડ શું આ રેડિયલ આર્મ ઉપર હોરિઝોન્ટલી મૂવમેન્ટ કરી શકે. બીજું કે આ મારો રેડિયલ આર્મ જે છે એ આ કોલમ પર ઉપર નીચે મૂવ કરી શકે. અને ત્રીજી મૂવમેન્ટ કઈ કે જે આખો રેડિયલ આર્મ છે વિથ ડ્રીલ હેડ એને હું કોલમના રેફરન્સમાં સ્વિવેલ પણ કરાવી શકું. સ્વિવેલ એટલે આ કોલમની ફરતે 360 ડિગ્રી ફરી શકે. 360 ડિગ્રી કાતામ આપણે જરૂરિયાત પ્રમાણે એને ફેરવી શકીએ. ઓકે, તો હવે આના મુખ્ય ભાગોની વાત કરીએ તો બેઝનું ફંક્શન તો આપણને ખબર જ છે. બેઝનું ફંક્શન વોક ટેબલ. હવે અહીંયા પણ વોક ટેબલ આપેલું છે. વોક ટેબલ ઉપર શું ટી સ્લોટ આપેલા હોય છે. ટી સ્લોટ તમને આગળ વાત કરી છે, વર્કપીસને ક્લેમ્પ કરવા માટે ટી સ્લોટ આપેલા હોય છે. હવે એના બેન્ડ છે આ કોલમ. હવે જનરલી આ મશીનમાં સામાન્ય રીતે હું જોઉં ને તો 2 મોટરનો પણ યુઝ થાય છે. એક મોટર જે છે, એક મોટર અહીં આ કોલમની ઉપર પણ લગાવેલી હોય છે. એ જે આપણો હોરિઝોન્ટલ આર્મ છે, આપણો જે રેડિયલ આર્મ છે, આ રેડિયલ આર્મની અપ એન્ડ ડાઉન મુવમેન્ટને કંટ્રોલ કરવા માટે પણ એક મોટર લગાવવામાં આવે છે. એવું અમુક મશીનમાં હોય છે, અથવા તો તમે હાઇડ્રોલિકલી પણ ઓપરેટ કરી શકો. અહીં આ જે ફિગર આપેલી છે એમાં આ રેડિયલ આર્મની અપ એન્ડ ડાઉન મુવમેન્ટ હાઇડ્રોલિકલી કંટ્રોલ કરે એ ટાઈપનું મશીન બતાવેલું છે. બરાબર, આર્મ એલિવેટિંગ લીવર, અહીં આ આર્મ એલિવેટિંગ લીવર છે. આને શું હું લૂઝ કરું અને એક બટન આપેલું હશે હેન્ડ ઓપરેટેડ, તે બટનને હું પ્રેસ કરું એટલે એની અપ એન્ડ ડાઉન મુવમેન્ટ હું કંટ્રોલ કરી શકું. આ ઉપરાંત રેડિયલ આર્મ જે છે આપણો, રેડિયલ આર્મ ઉપર શું ગાઈડવેઝ પ્રોવાઈડ કરેલા હોય છે. ગાઈડવેઝ એટલા માટે કે જેથી તેના ઉપર ડ્રીલ આ જે દેખાય છે આ એ શું છે આપણા ગાઈડવેઝ છે કે જેથી ડ્રીલ હેડ હોરિઝોન્ટલી મૂવમેન્ટ કરી શકે, હોરિઝોન્ટલી આગળ પાછળ મૂવમેન્ટ કરી શકે. આ ઉપરાંત ડ્રીલ હેડ છે. ડ્રીલ હેડ માટે આપણને ખબર જ છે એમાં શું શું હશે. સ્પિન્ડલ રોડ હશે, રેક એન્ડ પિનિયન મિકેનિઝમ હશે જે હેન્ડ લીવરને ઓપરેટ કરે. અહીં સ્પિન્ડલ પણ બતાવેલો છે. ઓકે, અને આ ટ્રાન્સવર્સ હેન્ડવ્હીલ છે. ટ્રાન્સવર્સ હેન્ડવ્હીલનો ફંક્શન શું છે કે આપણે રેડિયલ આર્મને, ડ્રીલ હેડને રેડિયલ આર્મ ઉપર સરળતાથી આગળ પાછળ મૂવમેન્ટ આપી શકીએ છીએ. વર્ક ટેબલ છે. ઓકે, તો આ જે છે આના મુખ્ય ભાગો છે. હવે આ મશીનનો મોટામાં મોટો ફાયદો શું છે કે આપણે જે હેવી વર્કપીસમાં ડ્રીલ કરવાનું હોય તો તે હેવી વર્કપીસ માટે આપણે વર્કપીસને અહીં વર્ક ટેબલ પર જ લાવવો એવું જરૂરી નથી. જેમ કે આપણે આગળના 2 મશીનમાં જોયું કે આપણે કમ્પલસરી વર્કપીસને શું વર્ક ટેબલ ઉપર લાવીને ક્લેમ્પ કરવો જ પડે, એવું અહીંયા નથી. સપોઝ કોઈ હેવી વર્કપીસ હોય તો હું મારો આ રેડિયલ આર્મને પણ ખસેડીને બીજી કોઈ પણ દિશામાં સ્વિવેલ કરીને હું ડ્રીલ કરી શકું. ઓકે, હવે અહીં
આપણે થોડી આગળ વાત કરીએ તો આની જે કેપેસિટી છે એ કેપેસિટી જનરલી મોટા ડાયામીટર એટલે કે ઓલમોસ્ટ 50 થી ઉપરના જે ડાયામીટર છે અને હેવી વર્કપીસ પર્ટિક્યુલર તો શું હેવી વર્કપીસમાં ડ્રીલ કરવા માટે થાય છે. આ ઉપરાંત આનો જે આ બેઝ છે બેઝમાં શું ટી સ્લોટ પણ પ્રોવાઈડ કરેલા હોય છે. ટી સ્લોટ્સ પણ પ્રોવાઈડ કરતા આ હતું આપણું રેડિયલ ડ્રિલિંગ મશીન. ઓકે, હવે આગળ જઈએ આપણે તો કે ગેંગ ડ્રિલિંગ મશીન. હવે અહીં તમે નામ જ તમે જોઈ શકો છો કે ગેંગ ડ્રિલિંગ મશીન એટલે ગેંગ ડ્રિલિંગ મશીનમાં શું કે એક કરતાં વધારે ડ્રિલ મશીનની ગેંગ હોય. અહીં શું લેવું સિંગલ સ્પિન્ડલ ડ્રિલ મશીનના કોલમને એક કોમન બેઝ અને કોમન વર્ક ટેબલ પર પાસે ગોઠવવામાં આવે છે. આ બધા આપણે તમે જોવો તો આ સિંગલ સ્પિન્ડલ ડ્રિલ મશીન છે. સિંગલ સ્પિન્ડલ ડ્રિલ મશીન એક કોમન બેઝ છે એનો આયરો કોમન બેઝ છે અને કોમન વર્ક ટેબલ ઉપર એને ગોઠવવામાં આવે છે. જનરલી 4 થી 6 સ્પિન્ડલ પાસે ગોઠવવામાં આવે છે એટલે કે બાજુમાં ગોઠવવામાં આવે છે. 4 થી 6 અથવા શું 2 થી 8 ડ્રિલ મશીન પણ એકબીજાની બાજુમાં હોઈ શકે. મિનિમમ 2 પણ જોડાય અને મેક્સિમમ 8 પણ મશીન એકબીજાની બાજુમાં ગોઠવી શકાય. હવે અહીં જે આ 2 કોલમ છે 2 કોલમ વચ્ચેનું અંતર ફિક્સ હોય છે. આ ઉપરાંત આ અંતર જે છે એને આપણે મેન્યુઅલી પણ સેટ કરી શકીએ છીએ. આ અંતરને મેન્યુઅલી પણ સેટ કરીએ એટલે આ જે 2 કોલમ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને આપણે મેન્યુઅલી સેટ કરી શકીએ છીએ. આ જે બધા જે મશીન છે આ બધા સ્પિન્ડલ છે તેને શું ઇન્ડિપેન્ડન્ટલી કંટ્રોલ કરવામાં આવે એટલે એની સ્પીડ અને ફીડ શું ઇન્ડિપેન્ડન્ટલી કંટ્રોલ કરી શકાય છે. આ પ્રકારના મશીન સામાન્ય રીતે માસ પ્રોડક્શનમાં યુઝ થાય છે. માસ પ્રોડક્શનમાં એટલે શું કે એકના એક પ્રકારના જોબ વારંવાર બનાવવામાં આવતા હોય ત્યારે આ પ્રકારના મશીનનો ઉપયોગ થાય છે. જુદા જુદા ઓપરેશન માટે દરેક સ્પિન્ડલમાં અલગ અલગ કટિંગ ટૂલ પકડવામાં આવે છે. હવે આનો મતલબ શું કે સપોઝ મારે ડ્રિલિંગ કરવું છે અહીંયા તો મેં ડ્રિલિંગ કરું, પછી મારે બોરિંગ કરવું છે તો અહીંયા બોરિંગ ટૂલ લગાવવામાં આવે, પછી રીમિંગ કરવું છે તો રીમિંગ ટૂલ લગાવવામાં આવે, પછી સપોઝ ટેપિંગ કરવું છે તો મારે અહીંયા ટેપિંગ ટૂલ કે ટેપ લગાવી દઉં છું. તેનાથી શું ઇન્ટરનલ થ્રેડિંગ થઈ શકે. આ છે આપણું ગેંગ ડ્રિલિંગ મશીન. હા, અને બીજી એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ, આનો જે આ વર્ક ટેબલ અને આનો જે બેઝ છે અહીં શું એક એલિવેટિંગ સ્ક્રૂ હોય. એલિવેટિંગ સ્ક્રૂની મદદથી શું હું આ ટેબલની હાઇટને પણ ઉપર નીચે કરી શકું. ટેબલની હાઇટને પણ ઉપર નીચે કરી શકું. અહીં એલિવેટિંગ સ્ક્રૂની મદદથી ટેબલની હાઇટને પણ જરૂરિયાત મુજબ ઉપર નીચે કરી શકું છું. ઓકે, તો હવે આગળ આપણે વાત કરીએ મલ્ટી સ્પિન્ડલ ડ્રિલિંગ મશીન. હવે અહીં એક મલ્ટી સ્પિન્ડલ ડ્રિલિંગ મશીનની ફિગર બતાવેલી છે. મલ્ટી સ્પિન્ડલ ડ્રિલિંગ મશીન એટલે શું તો કેવું મલ્ટી સ્પિન્ડલ આગળ આપણે ગેંગ ડ્રિલિંગ મશીનમાં જોઈ ગયા હતા બધા શું સિંગલ સ્પિન્ડલ મશીન એકબીજાની પાસે ગોઠવેલા હતા. હવે મલ્ટી સ્પિન્ડલ ડ્રિલ મશીનમાં શું કે આ મશીનનું કાર્ય એક જ વર્કપીસમાં એક સાથે નંબર ઓફ હોલ કરવા માટે થાય છે. એટલે સપોઝ કે હું કોઈ સ્ક્વેર બ્લોક લઉં અને એમાં મારે 4 ડ્રિલ કરવાના છે કે 5 ડ્રિલ કરવાના છે તો શું કરું હું એને મલ્ટી સ્પિન્ડલ ડ્રિલ મશીન ઉપર મૂકું. પણ એક સરખી પેટર્નના હોલ પાડવા તથા તેના જેવા જ બીજા વર્કપીસમાં પણ એટલે શું એક સરખી પેટર્નના હોલ પાડી શકું. એકી સાથે આ મશીનમાં શું 4 હોલ કરવા હોય તો હું ઇઝીલી કરી શકું એકી સાથે. બરાબર, એક કરતાં વધારે સ્પિન્ડલ એક જ ઇલેક્ટ્રિકલ મોટર દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. આમાં શું થાય હવે એક જ મોટર હશે એના દ્વારા જ શું કે બધા સ્પિન્ડલને કંટ્રોલ કરવામાં આવે છે. જેટલા બી સ્પિન્ડલ છે એને એક જ મોટર દ્વારા કંટ્રોલ કરવામાં આવે. હવે એમાં શું મિકેનિઝમ હોય અહીંયા મેં લાઇનમાં અહીં સપોઝ કે એક ચોરસ સ્ક્વેરમાં 4 સ્પિન્ડલ ગોઠવેલા છે. 4 સ્પિન્ડલ એકમેક સાથે કનેક્ટેડ કેવી રીતના અંદરથી એકમેક ગિયર સાથે કનેક્ટેડ હશે. 4 જે ગિયર હશે એની સાથે કનેક્ટેડ. સપોઝ એક ગિયર અહીંયા હશે, અહીંયાથી અહીંયા અને એ રીતના 4 કનેક્ટેડ હશે. ઓકે, સ્પિન્ડલ એવી રીતે ડિઝાઇન કરેલા હોય કે વર્કપીસની જરૂરિયાત મુજબ સેન્ટર એડજસ્ટ કરી શકાય. હવે આ એક સારો પોઈન્ટ છે કે એના જે સ્પિન્ડલ છે એની ડિઝાઇન જ એવી હોય કે આપણે વર્કપીસની જરૂરિયાત મુજબ અલગ અલગ જે સ્પિન્ડલ છે એ બધા સ્પિન્ડલના સેન્ટર સેટ કરી શકીએ. બરાબર, આપણી જરૂરિયાત મુજબ. ઓકે, એનાથી આગળ જે ડ્રિલ સ્પિન્ડલ મેઇન ડ્રાઈવ સાથે યુનિવર્સલ જોઈન્ટની મદદથી જોડેલા હોય છે. હવે આ જે ડ્રિલ સ્પિન્ડલ છે એ અહીં ઉપર જે મેઇન ડ્રાઈવ હશે મોટર એની સાથે શું યુનિવર્સલ જોઈન્ટની મદદથી જોડેલા હશે. અને જ્યારે માસ પ્રોડક્શનની જરૂરિયાત હોય ત્યારે ડ્રિલ જીગનો ઉપયોગ થાય છે. હવે આ ડ્રિલ જીગનો ઉપયોગ શું કે એ શું કે આપણા જે ડ્રિલ બીટ છે કે આપણા જે ડ્રિલ છે એને શું ગાઈડ કરે એના માટે આ મલ્ટી સ્પિન્ડલ ડ્રિલ મશીન ઉપયોગ થાય છે. ઓકે,
હવે દોસ્તો તો તમને આપણા જે આ મશીનના મુખ્ય પ્રકાર હતા એના વિશે તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે થોડા આગળ વધીએ. હવે આના ઓપરેશન્સ વિશે ડિટેલમાં જોઈએ. હવે ડ્રીલ મશીન ઉપર આપણે સામાન્ય રીતે કયા કયા ઓપરેશનો કરી શકીએ તો કે ડ્રિલિંગ, રીમિંગ, બોરિંગ, કાઉન્ટર બોરિંગ, કાઉન્ટર સિંકિંગ, સ્પોટ ફેસિંગ, ટેપિંગ અને ટ્રીપેનિંગ. તો હવે આપણે આ બધા જે ઓપરેશન છે એના વિશે ડિટેલમાં ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ડ્રિલિંગની. હવે ડ્રિલિંગ તો આપણને બધાને નોલેજ જ છે કે વર્કપીસમાં સર્ક્યુલર કે સિલિન્ડ્રિકલ હોલ, પણ એની પર્ટિક્યુલર ડેફિનેશન શું છે? વર્કપીસમાં ડ્રિલ બીટની મદદથી રોટેટિંગ એજની મદદથી મટીરિયલ રિમૂવ કરીને સિલિન્ડ્રિકલ હોલ પ્રોડ્યુસ કરવાનું ઓપરેશન. હવે આ જે ઓપરેશન છે એમાં શું કે આપણે જ્યારે ડ્રિલિંગ કરતા હોઈએ ત્યારે જે હોલ છે એ જે પ્રમાણે ડ્રીલ બીટની સાઇઝ હોય એના કરતાં જરાક માઇનોર મોટો આવે. હવે મોટો એટલા માટે કારણ કે આપણું મશીન વાઇબ્રેટ થતું હોય એ પર્પઝથી શું કે આ હોલ છે એ જે આપણી જરૂરિયાત હોય એના કરતાં થોડો મોટો આવે, માઇનર. ઓકે, આગળ વાત કરીએ તો રીમિંગ. હવે રીમિંગ મશીન શું કે પહેલેથી જ જે હોલ ડ્રીલ કરેલો હોય છે એના સાઇઝિંગ અને ફિનિશિંગ માટે કરવામાં આવતું ઓપરેશન. એટલે જે પહેલેથી આપણે ડ્રીલ કર્યું છે બરાબર એ હોલને ફિનિશ કરવાનો છે, એની આપણને પર્ટિક્યુલર એને સાઇઝિંગ કરવાનો છે. તો એના માટે શું કે જે ઓપરેશન કરવા માટે એને રીમિંગ કહેવામાં આવે. હવે જે રીમિંગ ઓપરેશન માટે શું કે રીમર યુઝ કરવામાં આવે. અહીં તમે જોઈ શકો આ રીમર છે. હવે રીમર બી જનરલી બે પ્રકારની આવે, એક તો સ્ટ્રેટ ફ્લુટેડ આવે અને બીજી શું સ્પાઇરલ આવે. સ્ટ્રેટ ફ્લુટેડ, અહીં સ્ટ્રેટ ફ્લુટેડ રીમર બતાવેલી છે અને સ્પાઇરલ ફ્લુટેડ એટલે શું? આપણા જે ડ્રીલ મશીન ઉપર આવેલા જે સ્પાઇરલ છે ને આ સ્પાઇરલ એ ટાઈપની રીમર પણ આવે બરાબર. એનો ઉપયોગ હોલના સાઇઝિંગ અને ફિનિશિંગ માટે. આગળ જે આપણે બોરિંગની વાત કરીએ. બોરિંગ એટલે શું કે પહેલેથી જ પાડેલો જે એક્ઝિસ્ટિંગ હોલ છે, એક્ઝિસ્ટિંગ હોલને એનલાર્જ કરવા માટે જે પહેલેથી જ પાડેલો હોલ છે એને અરે મોટો કરવો હોય તો શું કરવું? બોરિંગ. એને બોરિંગ ઓપરેશન કહેવાય. અને આ જે બોરિંગ કરવા માટેનું ટૂલ છે એને બોરિંગ ટૂલના નામે ઓળખવામાં આવે છે. અહીં તમે આકૃતિમાં જોઈ શકો એક બોરિંગ ટૂલ દર્શાવેલું છે. પહેલેથી હોલ પાડેલો છે એને બોરિંગ કરે તો એક્ઝિસ્ટિંગ હોલને એનલાર્જ કરવાનું ઓપરેશન તેને કહેવાય બોરિંગ. ઓકે, આગળ જઈએ આપણે કાઉન્ટર બોરિંગ ઓપરેશનો વિશે જોઈએ. એટલે કાઉન્ટર બોરિંગ ઓપરેશનમાં શું કે પહેલેથી જ કોઈ એક હોલ પાડેલો હોય એ હોલની અંદર અમુક ઊંડાઈ સુધી મોટો હોલ કરવા માટે અહીં તમે ફિગર જોઈ શકો છો. અહીં ક્રોસ સેક્શનલ ડાયાગ્રામ બતાવેલો છે કાઉન્ટર બોરનો. પહેલેથી જ કોઈ એક હોલ પાડેલો છે એના ઉપરના ભાગે અમુક ઊંડાઈ સુધી જ હોલ પાડવાનું જે ઓપરેશન છે એને કાઉન્ટર બોરિંગ કહેવામાં આવે છે. હવે કાઉન્ટર બોરિંગનો પર્પઝ શું તો કે બોલ્ટ, સ્ટડ કે પિનનો જે હેડ હોય એ હેડ આમાં અકોમોડેટ કરવા માટે. એટલે શું આમાં હેડ ઇઝીલી રહી જાય બરાબર. જે ટૂલ યુઝ થાય છે તેને કાઉન્ટર બોર કહે છે. હાલો આ જે ટૂલ છે તેને શું કહે? કાઉન્ટર બોર કહે છે. અને કાઉન્ટર બોર ટૂલના બી બે પ્રકાર છે. એમાં કટિંગ એજ સ્ટ્રેટ હોય અમુક કાઉન્ટર બોર ટૂલમાં અને અમુકમાં શું સ્પાઇરલ ટીથ હોય. કાઉન્ટર એજ સ્પાઇરલ ટીથ હોય અને સ્ટ્રેટ એજ હોય કટિંગ એજ. ઓકે, હવે આ ઓપરેશન કરીએ ત્યારે સ્પીડ કેટલી રાખવામાં આવે તો કે સ્પીડ જે છે એ જનરલી આપણા ડ્રિલિંગ ઓપરેશન કરતાં 25% રાખવામાં આવે. તો ડ્રિલિંગ ઓપરેશન કરતાં અડધીની પણ અડધી સ્પીડ રાખવામાં આવે છે કાઉન્ટર બોરિંગ ઓપરેશન વખતે. અહીં તમે કાઉન્ટર બોર ટૂલ પણ જોઈ શકો છો. કાઉન્ટર બોર ટૂલ પણ જોઈ શકો છો. ઓકે, નેક્સ્ટ જઈએ આપણે કાઉન્ટર સિંકિંગ. હવે કાઉન્ટર સિંકિંગ ઓપરેશન ઓલમોસ્ટ જે કાઉન્ટર બોરિંગ જેવું આઈડેન્ટિકલ જ છે, પરંતુ એમાં શું થાય કે પહેલેથી જ જે હોલ ડ્રીલ કરેલો હોય એના હોલના છેડાને કોનિકલ શેપ બનાવવા માટે, એટલે અમુક ઊંડાઈ સુધી કોનિકલ શેપ કે શંકુ આકાર બનાવવા માટે કે એને આપણે એમ પણ કહી શકીએ કે ઇન્ટરનલ ચેમ્ફરિંગ માટે, હોલમાં ચેમ્ફરિંગ આપવું હોય એના માટે આપણે યુઝ કરીએ છીએ આ કાઉન્ટર સિંકિંગ. હવે એમાં જે ટૂલ યુઝ થાય એને શું કહેવાય? કાઉન્ટર સિંક ટૂલ કહેવાય. અહીં તમે ફિગરમાં જોઈ શકો છો. આ ઉપરાંત જે કાઉન્ટર સિંક માટેના સ્ટાન્ડર્ડ એંગલ છે એ જનરલી 75 ડિગ્રી, 80 ડિગ્રી, 60 ડિગ્રી, 82 ડિગ્રી, 90 ડિગ્રી અને 120 ડિગ્રી છે. હવે અહીં જે 60 ડિગ્રી છે એ રિવેટ માટે યુઝ થાય છે બરાબર. 82 ડિગ્રી છે એ સેલ્ફ ટેપિંગ સ્ક્રૂ માટે યુઝ થાય છે. 90 ડિગ્રી છે કાઉન્ટર સિંકિંગ સ્ક્રૂ માટે. અને આ ઉપરાંત એક બીજું 120 ડિગ્રી પણ આવે કાઉન્ટર સિંક જે થ્રેડિંગ તેમજ બીજા મશીનિંગ ઓપરેશન માટે યુઝ થાય છે. એનાથી આપણે આગળ જઈએ સ્પોટ ફેસિંગ,
હવે સ્પોટ ફેસિંગ એટલે શું કહીએ તો કે આ સ્પોટ ફેસ કટર છે એનાથી શું હોલની જે સપાટી છે એને લેવલમાં લાવવા માટે આપણો જે હોલ છે એની જે સપાટી છે હોલ છે સપોઝ મેં અહીં ડ્રીલ મારી દીધું પહેલાં અને એની ઉપરની સપાટી બરાબર નથી તો એના માટે શું હું સ્પોટ ફેસિંગ કટર યુઝ કરીને આ સપાટીને પરફેક્ટ પેરેલલ લાવી શકું તો એ ઓપરેશનને કહેવાય સ્પોટ ફેસિંગ. હવે આ કાઉન્ટર સિંકિંગ છે, સ્પોટ ફેસિંગ છે, કાઉન્ટર બોરિંગ છે, એ ઓપરેશન માટે સ્પીડ જે છે એ લગભગ આપણે ડ્રિલિંગ કરતાં જે સ્પીડ યુઝ કરીએ તેના 25% જેટલી સ્પીડનો જ યુઝ કરવામાં આવે છે. ઓકે, હવે આપણે આગળ જઈએ. ટેપિંગ તો આપણને ખબર જ છે. ટેપિંગ એટલે શું કે એક ટેપની મદદથી ઇન્ટરનલ થ્રેડિંગ કરવું, એટલે જે પેલા હોલ પાડેલો છે એના મદદથી ઇન્ટરનલ થ્રેડિંગ કરવું તેને ટેપિંગ કહેવાશે. ઓકે, હવે ટ્રીપેનિંગ આ એક ઓપરેશન ખૂબ જ સરસ છે. ટ્રીપેનિંગ ઓપરેશન જનરલી મોટી પ્લેટ કે પતરામાં મોટી સાઇઝના હોલ પાડવા માટે, એટલે જે આપણું જે મોટી સાઇઝના હોલ જ્યારે બનાવવાના હોય ત્યારે હોલ પાડવા માટે હોલો કટિંગ ટૂલની મદદથી અંદરની સપાટી પરથી મટીરિયલ રિમૂવ કરીને હોલ પ્રોડ્યુસ કરવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો આ કટિંગ ટૂલ અહીં છે જ આપણું ટ્રીપેનિંગ ટૂલ, એ જોઈ શકો છો. એ શું હોલો હશે? હોલો હશે એટલે શું કે એમાંથી ચિપ્સ ઓછી નીકળશે અને જે મટીરિયલ આપણું વેસ્ટ થાય, ઓછી ચીપ નીકળીને મટીરિયલ જે વેસ્ટ થાય એને આપણે બચાવી શકીએ છીએ. આ ઉપરાંત હોલ પણ પ્રોડ્યુસ થઈ શકે. તમે અહીં એક વર્કપીસ આપેલો છે, આ વર્કપીસમાં જોઈ શકો ટ્રીપેનિંગ ઓપરેશનથી અહીં મોટી સાઇઝનો હોલ પાડેલો છે અને આપણા જે વર્કપીસના જે એમાં થોડી ઘણી ચીપો નીકળે છે ને આખો વર્કપીસ એઝ અ સિલિન્ડ્રિકલ, એટલે કે એક સિલિન્ડ્રિકલ બહારના સિલિન્ડ્રિકલ રોડના સ્વરૂપમાં જ નીકળી આવે છે. આ ટાઈપ આપણું ટ્રીપેનિંગ ઓપરેશન. ઓકે, નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ તો કે ટૂલ હોલ્ડિંગ ડિવાઇસ એટલે શું કે ડ્રીલ પ્રેસ સ્પિન્ડલ કટિંગ ટૂલને હોલ્ડિંગ અને ડ્રાઇવિંગના માધ્યમ પર, એટલે ટૂલ હોલ્ડ એટલે આપણે જે ટૂલ હોલ્ડ કરવાનું એના માટેની ડિવાઇસ કે ટૂલ એટલે પર્ટિક્યુલર ડ્રિલિંગ ઓપરેશનના સંદર્ભમાં વાત કરીએ છીએ આપણે. માઉન્ટિંગ ડ્રીલ ચકનો એન્ડ ટેપર અથવા થ્રેડેડ હોઈ શકે. માઉન્ટિંગ ડ્રીલ ચકનો એન્ડ એટલે આ જે એન્ડ છે એ ટેપર અથવા થ્રેડેડ હોઈ શકે. જનરલી ટેપર જ હોય જેથી કરીને ઇઝીલી ફિટ થઈ શકે. હવે ટૂલ હોલ્ડિંગ ડિવાઇસમાં તેના મુખ્ય પ્રકાર નીચે મુજબ છે. એક તો ડ્રીલ ચક, ડ્રીલ સ્લીવ અને ડ્રીલ સોકેટ. હવે ડ્રીલ ચકની વાત કરીએ જે ખૂબ જ વાઇડલી યુઝ થાય છે. હવે ડ્રીલ ચક શું કે ડ્રીલ ચકનો યુઝ શા માટે થાય છે? સૌપ્રથમ ડ્રીલ ચકનો ઉપયોગ સામાન્ય રીતે સ્ટ્રેટ સેંગ ડ્રીલ બીટને પકડવા માટે જ થાય છે. ડ્રીલ ચકનો ઉપયોગ સ્ટ્રેટ સેંગ ડ્રીલ બીટને પકડવા માટે થાય છે. એટલે જે ડ્રીલ બીટના જે છેડા છે એ જ્યારે સીધા સ્ટ્રેટ હશે તેને પકડવા માટે ડ્રીલ ચકનો ઉપયોગ થાય છે. લેટ ટેલ સ્ટોક અને ડ્રીલ મશીનના ટેપર હોલમાં ફિટ કરી ઉપયોગમાં લેવાય છે. ડ્રીલ મશીનનો જે ટેપર હોલ છે એટલે જે એનો જે સ્પિન્ડલ છે એ સ્પિન્ડલના જે ટેપર હોલ છે તેમાં યુઝ કરીને ફિટ કરીને વપરાય છે. અને લેટના ટેલ સ્ટોકમાં અહીં તમે જોઈ શકો છો આ ડ્રીલ છે કે એનો છેડો ટેપર છે, બરાબર. અહીંયા જો આપેલા છે 3 આયાની ચક્કી છે, એમાં 2 પ્રકાર આવે, એટલે કી ટાઈપ અને કીલેસ. કી ટાઈપ છે તે આ ચક્કીની મદદથી ટાઈટ કરવામાં આવે ડ્રીલ બીટને, અને કીલેસમાં શું હાથથી જ ટાઈટ કરવામાં આવે છે આપણો જે ડ્રીલ બીટ છે તેને. આમાં એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે સ્ટ્રેટ સેંગ ડ્રીલ બીટ જ વપરાય. એનાથી આગળ જઈએ આપણે ડ્રીલ સ્લીવ્સની વાત કરીએ. હવે ડ્રીલ સ્લીવ્સ જે છે જ્યારે ટેપર શેંક ડ્રીલ અથવા ચકની શેંક ડ્રીલ સ્પિન્ડલ કે લેટના ટેલસ્ટોકના ટેપર હોલ કરતાં નાની હોય ત્યારે સ્લીવનો ઉપયોગ થાય. સ્લીવનો ઉપયોગ એટલા માટે થાય કારણ કે અમુક સમયે શું કે આપણું જે ડ્રીલ બીટ હશે એ ડ્રીલ બીટની જે ટેપર શેંક હશે એ શું કે મશીનના સ્પિન્ડલ કરતાં નાની હોય તો એના માટે આપણે સ્લીવનો ઉપયોગ કરવાનો. અહીં તમે જોઈ શકો છો અહીં સ્લીવ દર્શાવેલી છે આકૃતિમાં. આ સ્લીવની અંદર અને બહાર મોર સ્ટેપર બનાવેલા હોય છે જે MT1 થી MT5, MT1 થી MT5, MT એટલે શું મોર સ્ટેપર, જે એના સ્ટાન્ડર્ડ ડાયમેન્શન આવે મોર સ્ટેપરના કે એનું ઇન્ટરનલ ટેપર કેટલાનું, એક્સટર્નલ ટેપર કેટલાનું, એની લંબાઈ કેટલાની એ મુજબ ડિઝાઇન કરવામાં આવે છે. આગળ વાત કરીએ હવે સોકેટ. ડ્રીલ સોકેટ એટલે શું? સ્લીવ કરતાં ઉલટું. જ્યારે ટેપર શેંકની સાઇઝ મશીન સ્પિન્ડલના ટેપર હોલની સાઇઝ કરતાં મોટી હોય એટલે શું કે આપણો જ્યારે જે ડ્રીલ બીટ છે એ આપણા મશીનના સ્પિન્ડલ કરતાં મોટું હોય ત્યારે શું કે સોકેટ યુઝ થાય. અહીં તમે સોકેટ જોઈ શકો છો, સોકેટ યુઝ થાય. અને આ સોકેટને શું આપણે ડ્રીલ મશીનના સ્પિન્ડલમાં નાખવાનું જે ટેપર હશે
અને તેની ઉપર આ ડ્રીલ નાખવાનું, આ સ્લીવ જેવું છે તેમાં ડ્રીલ નાખવાનું. તેને જનરલી કાર્બન સ્ટીલમાંથી બનાવવામાં આવે અને હાર્ડનિંગ અને ગ્રાઇન્ડિંગ કરેલું હોય છે. ઓકે, હવે આગળ જઈએ ડ્રીલ ડ્રિફ્ટ. હવે ડ્રીલ ડ્રિફ્ટ ખૂબ જ ઉપયોગી છે. આપણે જ્યારે ડ્રીલ બીટને ડ્રીલ સ્પિન્ડલમાંથી કાઢવાના હોય કે સ્લીવને કાઢવાની હોય ત્યારે શેનો ઉપયોગ થાય? તો કે ડ્રીલ ડ્રિફ્ટનો ઉપયોગ થાય છે. આ ડ્રીલ ડ્રિફ્ટ સામાન્ય રીતે માઇલ્ડ સ્ટીલ કે કોપરમાંથી બનાવવામાં આવે છે. તેના એક છેડે ઓલમોસ્ટ 8.5 ડિગ્રી જેટલું ટેપર કાપેલું હોય છે. એના એક છેડે 8.5 ડિગ્રી જેટલું ટેપર કાપેલું હોય છે. અને ડ્રિફ્ટનો ઉપયોગ મશીન સ્પિન્ડલ, સ્લીવ અથવા સોકેટને સ્લોટમાં નાખીને બીજા છેડા પર હળવો ફટકો લગાવી છે. જો અહીં તમે આ ડ્રીલ ડ્રિફ્ટની ફિગર જોઈ શકો છો. આ 8.5 ડિગ્રી ટેપર હશે, ઓલમોસ્ટ 8.5 ડિગ્રી જેટલું ટેપર હશે. અહીં ફિગરમાં કેવી રીતે જે આપણો ડ્રીલ બીટ છે કે સ્લીવ છે કે સોકેટ છે તેને કેવી રીતે કાઢવું તે દર્શાવેલું છે. અહીં તમે ડ્રીલ ડ્રિફ્ટનો જે નાનો છેડો છે, જે ટેપર છેડો છે, તેને અંદર નાખીને હળવેથી ફટકો મારો તો સ્પિન્ડલમાંથી ઇઝીલી છૂટું પડી જાય છે. ઓકે, તો આ સાથે જ હું આ લેસન સમાપ્ત કરું છું. જો